મિત્રો અમે પાર્લેજી બિસ્કુટ લઈને આવીએ એટલા વધરા છે એટલા માટે બરોબર કેટલા આવી તમે જો બતાવો આયા બધું એક લઈને આવી ઓળ નહીં હું ઓળ ચાલે તો ના કાલે કશું એ તારો હાથ જલ્દી આ લઈ જાઓ નહીં તે થોડું ના રહ્યું ઉભા આપણે અડધા જીલા બધું પેલું પેકેટ લઈને જઈ બોલી દેજો તો ભાઈ અમે આવ્યા હતા તો પક્ષીઓના કુંડા લગાવવા માટે પાણીના પણ હવે રસ્તામાં વડરા દેખાઈ ગયા તો થોડું થયું કે એમની પણ સેવા કરી લઈએ તો આજુબાજુ જોયું પણ આ જગ્યા ઉપર એરિયા થોડો એવો છે તો કોઈ સારું એવું પાર્લર મળ્યું નહીં અમને તો હવે જે મળ્યું અમે લઈને આવ્યા છીએ અને અત્યારે આ અમને ખવડાવીએ છીએ અમારું હવે આગળ મતલબ પ્લાનિંગ છે કે ભાઈ સેવા કરવા જઈશું વડરાની કેળા અને સફરજન ને બધું લઈને તો એ આગળ કરીશું એ તમને આગળના વ્લોગમાં અમારા તમને જોવા મળશે પણ અત્યાર માટે બસ આ હાલ આટલું જ કરી કહેવા છે જેમ કે આજુબાજુ બીજું કંઈ સારું મળે એવું નથી બોલો 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 મારી એક બી ફાટે છે એક બાજુ ભાઈ અમે સેવરિયા ગોગ બાજુ આવ્યા હતા દર્શન પણ થઈ ગયા સારા એવા અને પછી રસ્તામાં દેખાઈ ગયા વડોદરા તેમની સેવા કરવાનો વિચાર કર્યો તો આ જેટલું થયું એટલું અમારાથી અમે કર્યું આગળ આપ લોકો બોલી દીધું એમ આપણે ફાઇનલી રાફડાવાળા ગોગા મહારાજના મંદિરે પહોંચી ગયા છીએ તમે જોઈ શકો પણ એક વાત કહો કાકા તો આપણે ફાઇનલી શેપર ગોગા મહારાજના મંદિરથી આગળની તરફ રાફડાવાળા ગોગા મહારાજના મંદિરે આવી ગયા છે આપણે પહેલાં પણ બ્લોગ બનાવેલો છે પરંતુ આપણે આજે આવ્યા છીએ પક્ષીઓ માટે કુંડા જે પાણી પીવા માટે આવે ને કુંડા તે ભરાવા માટે તો અહીંયા આગળ આપણે લોકેશન એ બાજુ આવ્યા હતા અહીંયા ગોગા મહારાજનું મંદિર છે તો આપણે અહીંયા દર્શન પણ કરી લઈએ તો મિત્રો કોમેન્ટમાં જય ગોગા લખવાનું ના ભૂલતા તો જો તમે આપણો
ફાઇનલી ગુગા મહારાજના મંદિરે આવી ગયા છીએ. અંદરની તરફ દર્શન કરીએ આપણે. શાંત વાતાવરણ, કેટલું સરસ, મનને શાંતિ મળે. મંદિર પરિસરમાં શાંતિ જાળવો. કોમેન્ટમાં જય ગુગા લખવાનું ના ભૂલતા. મારા કરેલા કાર્ય મને દુઃખી કરશે, મારો કરેલો ધર્મ મને સુખી કરશે. ગીતા સાર. જય ગુગા. તો મિત્રો જો આમાં તમે જો કે કાર્ય અને ધર્મ. ધર્મ મને સુખી કરશે અને કાર્ય દુઃખી કરશે. તો કાર્ય કરેલા તમારા કાર્ય તમે કાર્ય કેવા કરો, જેવા કાર્ય કરો તે પ્રમાણે ફળ મળે. માતાજીના દર્શન કરીશું. વહાણવટી સિકોતર માતાજીનું મંદિર છે. જય ગોગા મહારાજ. કોણ કલાકાર રહી તો? અહીંયા ધૂણી છે, જો તમે. તો અહીંયા બહુ જૂનું મંદિર છે, સેપર ગુગા મહારાજનું. આ ધૂણી પણ છે અહીંયા. શાંત વાતાવરણ, પક્ષીઓનો કલરવ. તો મિત્રો 3 વાગ્યા છે. ભૂખ પણ બહુ જ લાગી છે, પરંતુ હવે જોઈએ આગળની તરફ જઈને નાસ્તો કરવાનો રહેશે.